અમદાવાદના ગોળ લીમડામાં બેફામ એસટીએ કર્યો અકસ્માત। રાત્રિના 2 વાગે અમદાવાદ સુરત રૂટની એસટી બસનો અકસ્માત। પૂર ઝડપે જતી બસના ચાલકે કાબુ ગુમાવતા દુકાનમાં ઘૂસી ગઈ એસટી બસ અને દુકાનમાં બસ ઘૂસી જતા દુકાનમાં વ્યાપક નુકસાન થયું। દુકાન બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું। અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થયાના પણ સમાચાર છે। અમદાવાદના ગોળ લીમડા પાસે એસટી બસનો અકસ્માત થયો છે। મોડી રાત્રે આ એસટી બસ છે કે જેનો અકસ્માત થયો છે। આ બસ અમદાવાદથી ડિંડોલી, સિદ્ધપુર, સુરત, વડગામ જતી આ બસ છે, પરંતુ રાત્રે આ અકસ્માત થયો છે અને આ અકસ્માત એટલી હદે ગંભીર છે કે અહીંયા જે દુકાનો આવી છે તેને પણ નુકસાન થયું છે અને અહીંયા આગળ જે પાર્કિંગમાં જે વાહનો હતા તેને પણ ભારે નુકસાન થયું છે। આપની સાથે કેટલાક લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે ખૂબ જ આ ગંભીર અકસ્માત છે। ભાઈ, આ ગાડી ઓવર સ્પીડમાં આવતી હતી એસટી બસ? આ ગાડી પહેલી વસ્તુ તો એ છે, આ ગાડી પાલડી જ હોય, આ ગાડીનો આ રૂટ જ નથી। મેઇન વસ્તુ એ તો આ રૂટ ઉપર નથી, તો એમને જે અધિકારી છે એસટીના એમને જાણ કરી આ લોકોએ કે ભાઈ અમે આ રૂટ ઉપરથી ગાડી લઈ જઈએ। આ રૂટ ઉપરથી આ ગાડી ના આવી હોત તો અકસ્માત થાય થતું। કેટલા વાગે અકસ્માત થયો હતો? આ રાત્રે 2:10 એક્ઝેક્ટ થયો છે। અચ્છા, શું નુકસાન થયું છે? એટલે અહીંયા નુકસાન થયું છે, ગાડીનું થયું છે। મોઇન સિલેક્શનવાળા ભાઈ એમનો આઉટડોર જે એસીનો એટલો એ તો આઉટડોર તો અંદર જ હોય, એટલે તમે વિચારો કે એવી સ્પીડમાં છે, કેવો બ્રેક માર્યો છે તો ગાડી અંદર બાજુ ગઈ। ને તમે આ રોડ જોઈ શકો છો, આ રોડ ઉપર ટર્ન જમણા હાથે છે ને આ ગાડી ડાબા હાથે કઈ રીતે ઘૂસે ને એ નશામાં હતો કે શું હતું એ પોલીસ જાણ કરી રહી છે। અમે પોલીસ સ્ટેશનમાં, હવેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી। એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે? હા, એ વ્યક્તિ મારો ભાઈ જ છે। એક બીજો મારી ફઈનો છોકરો છે, એ ઘરે છે, એના હાથમાં વાગ્યું છે સૂજનને। હમણાં સવારે એને બતાવવાનું છે, પાછું ડૉક્ટરે સવારે બોલાવ્યો છે। જે મારો ભાઈ છે હારે તમે ઇન્જરી એની જોઈ શકો છો। તો મોડી રાત્રે આ એસટી બસનો અકસ્માત થયો છે। જો કે અહીંયા આગળ આ અકસ્માતને લઈને અહીંયા આગળ ટ્રાફિકની પણ સમસ્યા છે તે ઊભી થઈ છે। કાકા, આ તમારી દુકાનને પણ નુકસાન થયું? અમારી દુકાન, બાજુની દુકાન એસટી પેલા કાપડની, એને એક્સીને નુકસાન થયો છે અને અમારી લાઇટનો બોર્ડ છે એટલે એંગલ લાઇટ હવે બચી ગઈ છે, નહીં તો આ દુકાનમાં ઘૂસી જાય। અચ્છા, આ ગાડીના કાચ બી તૂટી ગયા? આ ગાડીના કાચ તોડે છે, એ કઈ રીતે તૂટે આપણને ખબર નથી, ભટકાયું હશે એના સાહેબ। હા, તો આ એસટી બસનો ડ્રાઈવર નશામાં હતો કે ઊંઘમાં હતો કે શું હતું? તો હું તો રાતે જ ઊંઘતો તો, અવાજ આવ્યો તો હું બહાર આવ્યો નથી। રોજ ગાડી આવે છે ને જાય છે, એસટી સવારથી 11 વાગે ચાલુ થઈ જાય, એ લશ્કરી આવવા જવાની રોજ આવે છે। લશ્કરી આજે એકલી નવી નથી આવી, રોજ આવે ને રોજ ડ્રાઈવર જાય છે। 11 વાગે ચાલુ થઈ જાય છે, સવાર સુધી ચાલે છે।